છોટાઉદેપુર તાલુકાના રંગપુર મુકામે આજે બંગુરિયાનો મેળો જામ્યો। આજરોજ છોટાઉદેપુર તાલુકાના રંગપુર મુકામે ઢોલ તાશા આદિવાસી પરંપરા મુજબ ઢોલ તાશા સાથે અલગ અલગ પોતાનો પહેરવેશ પહેરી બંગુરિયાનો મોજ મેળી હતી। આજે બંગુરિયાનો લાઈવ મેળો માટે પૂર્વ વિરોધ પક્ષના નેતા આવ્યા હતા। સુખરામભાઈ રાઠવા પણ ઢોલ અને વાંસળીના તાલે મન મૂકી અને ઝૂમતા દેખાયા હતા। છોટાઉદેપુર રંગપુર નો બંગુરિયો। આદિવાસી વિસ્તારમાં વર્ષોથી પહેલા શાક શરૂ થાય સવારનો વેળો સોમવાર થાય, મંગળવારે નમસ્કારનો થાય, બુધવારે આ મોટી શક્તિનો થાય, ગુરુવારે દેવના હાથ અંબાનો થાય, શુક્રવારે ભોજનો થાય, શનિવારે અલિરાજપુર અને જોત, રવિવારે પાનવટો થાય। સાથે 7 દિવસ મેળાઓ થતા હોય। અને મેળાની અંદર આજુબાજુના ગામડાના આદિવાસીઓ પોતાના વંશ પરંપરાગત ડ્રેસ પહેરીને મેળો માનવા આવતા હોય છે। અને એમાં બધા જુવાન, અબાલ, વૃદ્ધ, બહેનો, દીકરીઓ બધા જ મેળામાં આનો લાવો લેતા હોય છે। અમે પણ આજે આ મોટી શક્તિનો રંગપુરનો મેળો દેખાયા છે। મેળો દેખવાની સાથે સાથે આ વિસ્તારના મારા કેટલાક મિત્રો છે બધા એમણે કવાંટના 13 મેળાનું નોંધણી દેવા પણ આવ્યો છે। તમને બધાને ખ્યાલ હશે કે કવાંટનો 13 મેળો એ વિશ્વ વિખ્યાત આદિવાસીનો મેળો છે। અને એ મેળામાં આજુબાજુના મધ્યપ્રદેશ, નર્મદા, આ બધું મહીસાગર, દાહોદ તરફના બધા જ આદિવાસીઓ આવતા છે ત્યારે એનો રંગ કંઈક જુદો છે। જે આદિવાસીનું નોંધણી પણ જોયું છે, યુવાનોનું પણ નોંધણી જોયું છે। તમે અમારા કવાંટનો 13 મેળો જોવા માટે વધારો। આપણે અહીં આવ્યા, લોકોએ આપનું સ્વાગત કર્યું, હાર પહેરાયો, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમનું નામ જાહેર થઈ ગયું છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કેમ નહીં થયું? અને લોકો એવું કહી રહ્યા છે કે સુખરામભાઈ રાઠવા ફાઇનલ જ છે। આ બાબતે આપણે શું કહેવું? અમારું DICC અને LCCના વડાઓ આ નામ નક્કી કરતા હોય છે। BCCની મીટિંગ થઈ ગઈ, PUCની, CWCની મીટિંગ કદાચ આજે ચાલતી હશે અને ત્યાં નામો નક્કી થાય અને નામો નક્કી થયા પછી જે તે ઉમેદવારને એની જાણ કરવામાં આવતી હોય છે। અમે પક્ષના સિદ્ધાંતોને વરેલા માણસ છે એટલે અમે આજે એવું ના કહી શકીએ કે અમારું જ થવાનું છે, પણ ચોક્કસ કોંગ્રેસનો પંજો જ ઉમેદવાર છે એ નક્કી વાત છે। આજે અમારા હોળીનો જે તહેવાર આવ્યો છે એની અંદર અમારે દર અઠવાડિયાની અંદર અમારે મેળા ભરાતા હોય હોળી પહેલા, તો એના ભાગરૂપે આજે રંગપુર રાઠ વિસ્તારની અંદર રંગપુર ગામે આપણે બંગુરિયાનો મેળો ભરાયો છે। તો એ દરમિયાન અમારા જે લોકલાડીલા છોટાઉદેપુર જિલ્લાના અત્યારે ભાવિ અમારા લોકસભાના ઉમેદવાર એવા સુખરામભાઈ રાઠવા પણ આપણે આ મેળો નિહાળવા માટે, આદિવાસી હોવાના નાતે મેળો નિહાળવા માટે એ ઉપસ્થિત છે અને તેઓ પણ અહીં નાચગાન કરીને આજે બંગુરિયાનો મેળો ઉજવી રહ્યા છે। અને અમારે જે હોળી આવે છે એ હોળી પણ અમે આ જ રીતે અમે આખા અમારા રાઠ વિસ્તારની અંદર સૌથી વધારે મહત્વનો અમારો તહેવાર અમારે આ હોળીનો તહેવાર આવેલો છે। એટલે અમારા આદિવાસી ભાઈઓ બહેનો બધા પોતાના વેશભૂષાની અંદર પોતાના અમારું જે પરંપરા જે અમારું પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને લાલ પાઘડી સાથે અમે અત્યારે આ મેળામાં ઉપસ્થિત છે। છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં જે પારંપરિક સાંસ્કૃતિક રીતે દર વર્ષે હોળીનો તહેવાર પહેલા સાપ્તાહિકની અંદર જે દરેક
વિસ્તારની અંદર હાટ બજારો આવેલા છે. કવાંટ, છોટાઉદેપુર, રંગપુર, પછી દેવહાટ, રજવાટ, ચાંદપુર, મધ્યપ્રદેશના કઠીવાડા એવા તમામ વિસ્તાર આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જે હાટ બજારો આવેલા છે ત્યાં દર વર્ષે હોળીના તહેવાર પહેલા મેળાઓ ભરાતા હોય છે. એ અમારે પારંપરિક વસ્તુ છે. ત્યાં અમારા આદિવાસી વિસ્તારના લોકો જે પોતાના વાજિત્રો સાથે પોતાના અલગ અલગ વેશભૂષાઓ પોતાની સાંસ્કૃતિક વસ્તુઓને લઈને આજે મેળાઓની અંદર એ ઉત્સવ મહા ઉત્સવ મનાવતા હોય છે. એવી રીતે આ દરેક આખા દેશ દુનિયા અંદર વર્લ્ડની અંદર આ ટ્રાઇબલ એરિયાની અંદર આવા તહેવાર ઉજવાતા હોય છે. અમારો હોળીનો તહેવાર એ અમારો મહા તહેવાર કહેવાય છે. અતિ મહા તહેવાર કહેવાય. અમારો હોળીનો તહેવાર એ બધા તહેવાર કરતા વિશેષ તહેવાર હોય છે. એ ફક્ત ને ફક્ત અમારા આદિવાસી વિસ્તારના લોકો જ ઉજવતા હોય છે. અને આની અંદર અમારા નાના મોટા બેન દીકરી ભાઈ બહેન વડીલ નાના મોટા છોકરાઓથી માંડીને આનંદ ઉમંગથી કે પોતાને વેશભૂષા સાંસ્કૃતિક આદિવાસી વેશભૂષા સાથે એકબીજાને સમાગમ કરી આજે તહેવાર ઉજવતા હોય છે. એટલા માટે આજે રંગપુર ગામે એક વિશાળ આદિવાસીની લાખોની સંખ્યાની અંદર એક અમારા આદિવાસી વિસ્તારની અંદર સંસ્કૃતિક તહેવાર ઉજવાઈ રહ્યો છે. એટલે અમે આનંદ અનુભવીએ છીએ આજે. અને